નમસ્કાર, હું છું દિલીપ ત્રિવેદી. નેશન પ્લસમાં આપનું સ્વાગત છે. સમાચારો જોઈએ વિસ્તારથી. છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે મોટો દાવ લગાવ્યો છે. ટીએસ સિંહદેવને ડેપ્યુટી સીએમ બનાવી દેવાયા છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ટીએસ સિંહદેવને છત્તીસગઢના ડેપ્યુટી સીએમ તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેઓએ કહ્યું કે ટીએસ સિંહદેવ કોંગ્રેસના વફાદાર નેતા અને કાર્યદક્ષ પ્રશાસક છે. નાયબ મુખ્યમંત્રી તરીકે તેમની સેવાઓનો રાજ્યને ઘણો લાભ મળશે. અમને ખાતરી છે કે છત્તીસગઢના લોકો ખડગેજી અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસને જંગી બહુમતી સાથે ફરીથી ચૂંટશે. ટીએસ સિંહદેવને છત્તીસગઢના ડેપ્યુટી સીએમ બનાવવા બદલ અભિનંદન આપતા સીએમ ભૂપેશ બઘેલે કહ્યું કે અમે તૈયાર છીએ. મહારાજ સાહેબને ડેપ્યુટી સીએમ તરીકેની જવાબદારી માટે અભિનંદન અને શુભેચ્છાઓ. દિલ્હીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની એક મહત્વની બેઠક મળી, જેમાં સુપ્રિયા સુલે, પ્રફુલ્લ પટેલ, શરદ પવાર સહિતના નેતા ઉપસ્થિત રહ્યા. એનસીપીની એક્ઝિક્યુટિવ મીટિંગમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. 2024ની લોકસભા ચૂંટણી માટેની રણનીતિ સહિતના અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ. પાર્ટી અધ્યક્ષ શરદ પવારે નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકરો સાથે વાત કરી. બેઠકમાં એનસીપીની વર્કિંગ કમિટીના સભ્યો તેમજ મહિલા અને યુવા મોરચાના સભ્યો પણ હાજર રહ્યા. બેઠક બાદ પાર્ટીના પ્રવક્તા પ્રફુલ્લ પટેલે યુનિફોર્મ સિવિલ કોડ પર પાર્ટીના સ્ટેન્ડની વાત કરી. દિલ્હીમાં આયોજિત એનસીપીની બેઠક પહેલા તેના પોસ્ટર્સમાં અજીત પવારની તસવીર ગાયબ રહેતા ચર્ચાનો વિષય બન્યો હતો. પોસ્ટરમાં અજીત પવારને છોડી અને પ્રફુલ્લ પટેલ, સુપ્રિયા સુલે અને પાર્ટી અધ્યક્ષ શરદ પવારની તસવીર હતી, પણ અજીત પવારને પોસ્ટરમાં ક્યાંય સ્થાન નહોતું આપવામાં આવ્યું. मैंने इसीलिए कहा कि किसी पक्ष को अपना समर्थन जाहिर करना है तो हम क्या कह सकते हैं, लेकिन हमारा भी हमने कोई ऐसा विरोध भी नहीं किया है. हमने ये भी नहीं कहा है कि भाई हमारा समर्थन है या विरोध है. हमारा ये कहना है कि पहले चर्चा हो और अच्छी चर्चा हो, क्योंकि देखिए इतने बड़े मुल्क में ऐसे कानून रोज रोज नहीं बनते हैं, और जब बन रहा है तो अच्छी चर्चा हो कि अच्छा कानून बने जिससे सभी लोगों को समाधान हो, तब ये पास करेंगे तो सही में इसका जो उद्देश्य है ये पूरा होगा. देखिए, पवार साहब तो देश के सर्वमान्य नेता हैं, लेकिन इस समय कोई प्रधानमंत्री का तो सवाल नहीं है. इस समय तो केवल ये कि पार्टी किस तरीके से मजबूत हो और पूरा विपक्ष किस तरीके से मजबूत होकर के काम करे. हमारा जो मुख्य उद्देश्य है वो किसी व्यक्ति को या किसी पार्टी को सत्ता से हटाना नहीं है. हमारा उद्देश्य है कि हम नौजवानों की बेरोजगारी को कैसे दूर करें, और जब बेरोजगारी को हम इस तरीके से दूर करना चाहते हैं, ये हमारा विजन है कि जब लड़का कॉलेज में पढ़ता है तब उसको वही रोजगार मिले, वही प्लेसमेंट मिले. ખરીફ પાકની એમએસપી વધાર્યા બાદ મોદી સરકારે શેરડીના ખેડૂતોને પણ મોટી ભેટ આપી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મોદી સરકારે આગામી સિઝન માટે શેરડીના વ્યાજબી અને લાભકારી ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કેબિનેટ સમિતિની આર્થિક બાબતોની સમિતિએ 2023-24ની સિઝન માટે શેરડીની એફઆરપીમાં પ્રતિ ક્વિન્ટલ ₹10ના વધારાની જાહેરાત કરી હતી. શેરડીની નવી એફઆરપી હવે ₹315 प्रति क्विंटल થઈ ગઈ છે. तो 1 अक्टूबर 2023 से 30 सितंबर 2024 तक की अवधि में चीनी मिलों के द्वारा गन्ने किसानों को उचित मूल्य मिले, उसमें बढ़ोतरी की गई है. आज तक का सबसे ज्यादा जो दाम है ₹315 प्रति क्विंटल मूल्य उसको निर्धारित किया गया है. ये गन्ने के मूल्य का भुगतान चीनी मिलों द्वारा सीधे तौर पर किसानों को किया जाएगा. વાત કરીએ બિહારની, તો બિહારમાં વધુ એક નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થઈ ગયો. પ્રદેશના વૈશાલી જિલ્લામાં ભારે પવન ફૂંકાતા ગંગા નદી પરનો હંગામી પુલનો કેટલોક ભાગ પાણીના ધસમસતા વહેણમાં તણાઈ ગયો. આ પુલ રાધોપુરને હાજીપુર સાથે જોડતો હતો. થોડા દિવસ પહેલા બિહારના ભાગલપુરમાં 1700 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવનાર નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો. બિહારમાં છેલ્લા 1 વર્ષના સમયગાળામાં 7 બ્રિજ તૂટી પડ્યા હોવાની જાણકારી સામે આવી હતી.
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીની મુશ્કેલીમાં ફરી એક વખત વધારો થયો છે. જમ્મુ કાશ્મીરના સામાજિક કાર્યકર રાજ શર્માએ મહેબૂબા મુફ્તી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પીડીપીના પ્રમુખ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ ભારતીય સેના પર કરેલા ટ્વીટને લઈને ફરિયાદ નોંધાવાઈ છે. સેનાને લઈ અને વિશે ખોટી માહિતી ફેલાવવા માટે મહેબૂબા મુફ્તી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 24 જૂને મહેબૂબા મુફ્તીએ તેમના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું, હું આ સાંભળીને સ્તબ્ધ છું કે 50 આરઆરના જવાનોએ પુલવામામાં મસ્જિદની અંદર ઘૂસી અને મુસલમાનોને જય શ્રી રામના નારા લગાવવા માટે મજબૂર કર્યા. અમિત શાહે જ્યારે જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી ત્યારે આ ઘટના બની હતી. આવી ઘટનાઓ મુસલમાનોને ઉશ્કેરવા માટે કરવામાં આવે છે. મહેબૂબા મુફ્તીના ટ્વીટ બાદ હવે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. महबूबा मुफ्ती ने जो एक विवादित बयान दिया है, हमारी जो आर्मी है, सेना है, उनके खिलाफ एक ऐसा बयान दिया है जो सेना के खिलाफ है, क्योंकि हमारी देश की सर्वोच्च सेना है. हम उनका जो अपमान है वो सहन नहीं करेंगे, क्योंकि महबूबा मुफ्ती का जो दिमाग है वो ठीक नहीं है. आने वाले जो थोड़े दिनों के बाद हमारी अमरनाथ મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં આવેલા વર્સોવા બાંદ્રા સી લિંકનું નામ બદલી વીર સાવરકર સેતુ કર્યું હતું. આ સાથે જ નિર્માણાધીન મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું નામ બદલી અટલ બિહારી વાજપેયી સ્મૃતિ નાહવા સેવા અટલ સેવા સેતુ કરવામાં આવ્યું. મહારાષ્ટ્ર સરકારે કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો. મહાત્મા જ્યોતિબા ફૂલે અને જન આરોગ્ય યોજના હેઠળ વીમાની રકમને 1.5 લાખથી વધારી 5 લાખ રૂપિયા કરવામાં આવી. મહારાષ્ટ્રના તમામ લોકો આ સરકારની યોજનાનો લાભ લઈ શકશે. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ જણાવ્યું કે બેઠકમાં અમે કુલ 40,000 કરોડ રૂપિયાના રોકાણના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ રોકાણથી પ્રદેશમાં લોકોને નવી 2 લાખ નોકરીની તક મળશે. એફડીઆઈમાં મહારાષ્ટ્ર ફરી વખત નંબર 1 બન્યું છે. पहले तो बांद्रा वर्सोवा सी लिंक जो है उसको स्वतंत्र वीर सावरकर जी का नाम दिया है. MTHL शिवड़ी नावा सेवा ट्रांस हार्बर लिंक जो है उसे भारत रत्न अटल बिहारी वाजपेयी अटल सेतु ऐसा नाम दिया है. उसके बाद एक बहुत बड़ा निर्णय हमारी सरकार ने लिया हुआ है. जो 1.5 लाख का महात्मा ज्योतिबा फुले इंश्योरेंस था उसकी मर्यादा बढ़ाकर 5 लाख रुपए की है. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ફરી એક વખત રાહુલ ગાંધીને આડે હાથ લીધા છે. રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસને લઈ સ્મૃતિ ઈરાનીએ સવાલ કર્યો કે રાહુલ ગાંધી પર નિશાનો સાધતા કહ્યું કે રાહુલ ગાંધી અમેરિકામાં કોને કોને મળ્યા હતા તેની તસવીરો સામે આવી છે. તસવીરમાં રાહુલ ગાંધી જે લોકો સાથે બેઠેલા નજરે પડે છે તેમના જોર્જ સોરોસ સાથે શું સંબંધ છે? આ તસવીરમાં રાહુલ ગાંધી સાથે બેઠેલી મહિલા સુનીતા વિશ્વનાથને લઈને પણ સ્મૃતિ ઈરાનીએ સવાલ ઉઠાવ્યા છે. સ્મૃતિ ઈરાનીએ સવાલ ઉઠાવતા કહ્યું કે સુનીતા વિશ્વનાથ સાથે રાહુલ ગાંધીના શું સંબંધો છે? संबंध इस्लामिक सर्कल ऑफ नॉर्थ अमेरिका के साथ है, जिसका हाउस ऑफ रिप्रेजेंटेटिव्स में ये रेजोल्यूशन कहता है संबंध जमाते इस्लामी से है. ये पब्लिकली अवेलेबल रिकॉर्ड है. तो जो एफआईआर की है उसमें लिखा है एनिमिटी पैदा करने वाला ये वाक्य है. किसके साथ एनिमिटी? जमाते इस्लामी के साथ. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો એનિમેટેડ વિડીયો થકી મજાક ઉડાવવાના આરોપ હેઠળ ભાજપના આઈટી સેલના અધ્યક્ષ અમિત માલવિયા સામે બેંગલુરુમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક અહેવાલ પ્રમાણે કોંગ્રેસના નેતા રમેશ બાબુએ અમિત માલવિયા સામે ફરિયાદ આપી હતી. બેંગ્લોરમાં હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશન ખાતે માલવિયા સામે આઈપીસીની કલમ 135A, 120B સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મુદ્દે વાતચીત કરતા કર્ણાટકના મંત્રી પ્રિયંક ખડગેએ જણાવ્યું કે ભાજપના લોકોને જ્યારે કાયદાનો સામનો કરવો પડે છે ત્યારે તેઓ રડવાનું શરૂ કરી દેશે. ભાજપને કાયદો અને બંધારણની સમસ્યા છે. અમે કર્ણાટકના લોકોને વચન આપ્યું હતું કે ફેક ન્યૂઝ સામે કાર્યવાહી કરવામાં આવશે. BJP bears the brunt of the law. They cry foul. They have a problem with following the law of the land. They have a problem with the constitution. And if we enforce the law or the constitution, they seem to have a problem with it. I would like to ask BJP, tell me which part
of the FIR that has been lodged against Mr. Malviya is with malified intent. Who is the creator of the video? Who is the one who is spreading the video? આગામી લોકસભાની ચૂંટણી પહેલા યુનિફોર્મ સિવિલ કાંડનો મુદ્દો ગાજ્યો અને ભાજપ નેતાઓ બાદ ખુદ નરેન્દ્ર મોદીએ પણ આ ખુદ મુદ્દાની વકાલત કરી છે. તેવામાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ આ મુદ્દે ચર્ચા માટે બેઠક બોલાવી. લગભગ 3 કલાક ચાલેલી આ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડના કાયદાકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ આ બેઠકમાં નિર્ણય કર્યો કે યુસીસી પર ડ્રાફ્ટ તૈયાર કરાશે. આ ઉપરાંત મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સાથે સંકળાયેલા લોકો લો કમિશનના અધ્યક્ષ પાસે મુલાકાતનો સમય માંગશે. પોતાનો ડ્રાફ્ટ લો કમિશનને આપશે. શરિયતના જરૂરી મુદ્દાઓનો આ ડ્રાફ્ટમાં સમાવેશ કરવામાં આવશે. પીએમ મોદીએ પાર્ટીના કાર્યકરોને સંબોધિત કરતા યુનિફોર્મ સિવિલ કોડ પર નિવેદન આપ્યું, જે બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મોદી ભાજપના કાર્યકર્તાઓને સંબોધન દરમિયાન યુસીસીની વાત કરી હતી. ત્યારે આ વિશે વાત કરતા પશ્ચિમ બંગાળના કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે જો ભાજપ ઈચ્છે તો સંસદમાં કાયદાના રૂપમાં યુનિફોર્મ સિવિલ કોડને લાવી શકે છે. તેમણે કોણે રોક્યા છે? વર્તમાન સમયમાં કેન્દ્રમાં ભાજપની સરકાર છે. સંસદમાં કાયદો રજૂ કરવાની જગ્યાએ મુદ્દાને કેમ ઉછાળવામાં આવ્યો છે? ભાજપ યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે વિપક્ષી દળો પર દોષ કેમ ઢોળે છે? જો ભાજપમાં હિંમત હોય તો યુનિફોર્મ સિવિલ કોડનો કાયદો સંસદમાં રજૂ કરે. So now, if they wish, they may bring uniform civil code in the form of legislation in the parliament. There will be engaged ourselves in the threadbare discussions and debate. No problem. Who has stopped them? It is their government. Before placing it in the parliament, why you are raising the issue and putting the blame on opposition party? Why? મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથે જણાવ્યું કે સામાન્ય લોકોના મુદ્દા મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સમાપ્ત કરવાના છે. કેટલાક લોકો યુનિફોર્મ સિવિલ કોડ વિશે જાણકારી ધરાવે છે. ચૂંટણી પહેલા યુસીસીની વાત કરવામાં આવે છે. ભાજપના લોકો પોતાની વાત કરે છે અને અમે અમારી વાત કરીશું. છત્તીસગઢમાં કોંગ્રેસના નેતાઓની બેઠક પણ યોજાઈ. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. कि आज आम जनता के मुद्दे हैं महंगाई, भ्रष्टाचार, बेरोजगारी, किसान, ये आज जनता के मुद्दे हैं. कितने लोग समझते हैं यूसीसी? कितने आम जनता में से खड़े पूछो, कोई जानता है यूसीसी क्या होता है? ये जानते हैं? हाँ। चुनाव के पहले यूसीसी की बात करें, अपनी सब बात करें. क्या करा भी? सर 23 को वो अपनी बात करेंगे, हम अपनी बात करेंगे. 24 में उन्हीं की सरकार आ रही है, बौखला गए विपक्ष, इसलिए सब एक साथ मिलकर जुगलबंदी कर रहे हैं. आपको मुझे बुखलाए हुए लगता है? आपके ये सब कांग्रेस जन बुखलाए हुए लगते हैं? યુનિફોર્મ સિવિલ કોડ પર કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદે પોતાની પ્રતિક્રિયા આપી. વિપક્ષની સલાહ લીધા વિના મોદી સરકાર પોતાનું ધાર્યું કરવા માંગે છે તેવો આરોપ લગાવી તેમણે કેન્દ્ર સરકારને આડે हाथ લીધી છે. हम जानते हैं कि उनका मन ये है कि ऐसा हो. हम जानते हैं कि उनका मैनिफेस्टो जिस पार्टी के वो प्रधानमंत्री बने या जिस पार्टी से चुनाव जीत कर आए, उसके मैनिफेस्टो में ये है कि हम यूनिफॉर्म सिविल कोड लाएंगे. उसके मैनिफेस्टो में ये है. लेकिन उनको ये कह देना तो फिर जो भी प्रक्रियाएं हैं वो समाप्त हो जाती हैं. फिर तो किसी के ओपिनियन का या किसी के परामर्श की कोई वैल्यू नहीं रहती. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ. વિદેશ મંત્રી એસ જયશંકરે દિલ્હીમાં સાર્કના સભ્યો બાબતે પોતાનો અભિપ્રાય આપી પાકિસ્તાનને આડે હાથ લીધું. તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના જણાવ્યું કે સાર્કમાં એવા સભ્ય દેશો છે જેમની પાસે સારા સભ્ય બનવા માટેની પ્રાથમિક લાયકાત પણ નથી. અમે આતંકવાદ સાથે કામ કરી શકીએ તેમ નથી. કોઈ એમ કહે કે આતંકવાદ ચાલુ રહેશે તો અમે વેપારી સંબંધો રાખવા તૈયાર નથી. કોઈ રાત્રે આતંકવાદને પ્રોત્સાહન આપે અને દિવસે વેપારની વાત કરે, મને નથી લાગતું કે આવી રીતે કામ કરી શકાય.
You know, SARC you have not heard very much about SARC because frankly in the last few years there isn't very much to hear about. We have not had meetings because you have a member of SARC who doesn't conform to all the basic requirements of what a good member should be. And that is today an obstacle really for SARC to meet. You know, as I said, you know, we cannot continue with acts of terrorism and say the, you know, cooperation will happen nevertheless. યુપીના સહારનપુરમાં આઝાદ સમાજ પાર્ટી ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. બદમાશોએ તેમને ગોળી મારી દીધી. જે તસવીર સામે આવી જેમાં દેખાઈ રહ્યું છે કે ગોળી તેમની કમરને સ્પર્શીને બહાર જતી રહી. આ સાથે વાહનના કાચ તૂટેલા જોવા મળે છે. હુમલા બાદ ચંદ્રશેખર આઝાદને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. આ સમગ્ર મામલાને લઈને એસએસપી સહારનપુરે ડીજીપીને ફોન પર ઘટનાની સંપૂર્ણ માહિતી આપી છે. ભીમ આર્મી આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ સાથે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ સિવાય ચંદ્રશેખર આઝાદની સુરક્ષાની પણ માંગ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. વાત કરીએ આસામની તો પૂરના કારણે સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે. આસામના 12 જિલ્લામાં અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોને અસર પહોંચી છે. ઘણા ગામડાઓ એવા છે કે જેમાં આખા ઘરો પાણીમાં ડૂબી ગયા છે તો ઘણા એવા છે કે ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ છે. આસામમાં પૂરના કારણે ચારે તરફ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. घर में मकान में सब जगह में पानी है, इसलिए आदमी का तो रुपये भी नहीं आए, घर में बैठा रहता है. दुकान पहर में नहीं आने के लिए कोई ही नहीं है, मैंने उसका मौका नहीं मिला. तो ये दक्षिण साइड में तो 15-20 गाँव फ्लड एफेक्टेड हुआ है, तो आदमी बहुत दिक्कत में है. तो सरकारी कोई रिलीफ अभी तक नहीं मिला है. तो जो हम लोग का ईद का मौसम है, सभी ईदगाह मैदान में पानी हुआ है. बहुत ही दिक्कत होगा. हमारा मुस्लिम जो समाज है इसको ईद पढ़ने का बहुत ही दिक्कत होगा. हमारा जितना प्रॉब्लम है हम लोग को अभी ईद मनाने के लिए नहीं होगा. शायद अभी हमारा इधर तो नहीं मिलेगा. अभी शायद दूसरा जगह पे ईद मनाने के लिए हमको ट्रांसफर करना पड़ेगा. हमारा इधर ईद तो नहीं होगा. ईदगाह जिधर ईदगाह हमारा था उधर अभी तक बहुत पानी है, तो उधर नहीं होगा. આસામમાં પૂરની સ્થિતિ ગંભીર બની છે. છેલ્લા 24 કલાકમાં બરપેટા જિલ્લામાં મૃત્યુઆંક 5 થઈ ગયો છે. મળતી માહિતી મુજબ બરપેટા જિલ્લાના 48 ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે તો બજાલીમાં 2915 લોકો બેઘર બની ગયા છે. પૂરના કારણે અનેક લોકો નિસહાય બન્યા છે. બેઘર બનેલા લોકોને રાહત શિબિર અને પાડાઓમાં સહારો આપવામાં આવ્યો છે અને બરપેટા જિલ્લામાં 87,232 લોકો અને બજાલી જિલ્લામાં 44,617 લોકોને અસર પહોંચી છે. જિલ્લા વહીવટીતંત્ર અસરગ્રસ્તો માટે 29 રાહત શિબિરો શરૂ કરી છે. ભારે વરસાદના કારણે કોલકાતાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં કોલકાતા, હાવડા, ઉત્તરી અને દક્ષિણ પરગનામાં વરસાદ વરસ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. જો કે વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગ પ્રમાણે 29મી જૂનથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે અને ત્યારબાદ તાપમાનમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 2 દિવસના સમયગાળામાં 3 સેન્ટીમીટર જેટલો વરસાદ પડી શકે છે. 29મી જૂનના રોજ કોલકાતામાં તાપમાન 28 થી 29 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. કોરોના ભલે ભૂતકાળ બની ગયો હોય પરંતુ તેની અસર હજુ સમાપ્ત થઈ નથી. મહામારીના 2-3 વર્ષોએ વિશ્વને એવો આર્થિક ફટકો લગાવ્યો છે કે પુનઃસ્થાપન માટે ઘણા વર્ષો લાગી જશે. મહામારીની સૌથી વધુ અસરોમાંની એક અસર સમૃદ્ધ દેશો અને ગરીબ દેશો વચ્ચેનું અંતર પર પડી છે. આ મહામારીથી શ્રીમંત દેશો ઓછા પ્રભાવિત થયા છે જ્યારે ગરીબ દેશોને ખૂબ અસર પહોંચી છે. રિકવરી ટ્રેન્ડમાં
જે ચિંતાજનક બાબત સામે આવી છે તે એ છે કે તેની ઝડપ એક સરખી નથી થઈ. મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ કસ્ટમ અને જીએસટી વિભાગમાં મદદનીશ કમિશનર તરીકે કામ કરતા IRS અધિકારીની ધરપકડ કરી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અગાઉ મુંબઈની ઝોનલ કચેરીમાં ડેપ્યુટી ડિરેક્ટર તરીકે કાર્યરત સચિન સાવંતે ઈડીએ કસ્ટડીમાં લીધા છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ કાર્યવાહી કરાઈ છે. વર્તમાન સમયમાં તેમની પોસ્ટિંગ લખનૌમાં હતી. IRS અધિકારી સામે મની લોન્ડરિંગ કેસ CBI દ્વારા દાખલ કરાયેલી FIRના આધાર પર છે. અધિકારી પર અપ્રમાણસર સંપત્તિના કથિત કબજાના આરોપ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે દેશભરમાં હાઈવે પર 35 એર સ્ટ્રીપ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે, જેમાં જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા અને પંજાબમાં ઇમરજન્સી લેન્ડિંગ માટે આવી એર સ્ટ્રીપ તૈયાર કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે આ માટે દેશભરમાં હાઈવે પર 35 એર સ્ટ્રીપ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે, જેમાં જમ્મુ કાશ્મીરથી લઈને દેશના અનેક રાજ્યોમાં યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે, જેમાંથી 15 જેટલા કામો પૂર્ણ થયા છે, જ્યારે હજુ કેટલીક એરસ્ટ્રીપ છે જેના માટે એરફોર્સ પાસેથી મંજૂરી લેવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે તેમણે આ માટે PM મોદીને પણ વિનંતી કરી છે, જેથી એરસ્ટ્રીપ બનાવવામાં કોઈ અડચણ આવે નહીં. મણિપુરમાં હિંસામાં જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ યોજાઈ. મણિપુરના ઇમ્ફાલમાં આયોજિત કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને અહીં લોકોએ પ્રાર્થના પણ કરી હતી. લોકોએ શાંતિ જાળવવાની અપીલ પણ કરી. હિંસામાં જે લોકોના મૃત્યુ થયા છે તેમની યાદમાં 2 મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું. મણિપુર સરકાર ટૂંક સમયમાં નો વર્ક નો પે નિયમ લાગુ કરશે. મણિપુરમાં ચાલી રહેલી હિંસાના કારણે ઘણા સરકારી કર્મચારીઓ ઓફિસે જઈ શકતા નથી. રજાની મંજૂરી લીધા વિના ઓફિસમાંથી ગુમ થયેલા આ કર્મચારીઓ માટે સરકાર હવે નવો નિયમ લાવી રહી છે. સરકારે તમામ વહીવટી સચિવોને એવા કર્મચારીઓની વિગતો આપવા જણાવ્યું છે જેઓ રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિના કારણે કામ પર આવી રહ્યા નથી. મણિપુરમાં લગભગ 1 લાખ સરકારી કર્મચારીઓ છે. અધિકારીના જણાવ્યા અનુસાર મણિપુરમાં વિસ્થાપિત થયેલા 65,000થી વધુ લોકોમાં રાજ્ય સરકારના ઘણા કર્મચારીઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 131 લોકોના મોત થઈ ચૂક્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી કૈલાશ માનસરોવર યાત્રા રદ થઈ હતી, જેથી હવે ઉત્તરાખંડ પ્રવાસન વિભાગ કૈલાશ પર્વતના દર્શન માટે જૂના લીપુ લેખ શિખરથી વૈકલ્પિક માર્ગ શોધવા અંગે વિચારણા હાથ ધરાઈ છે. લીપુ લેખ ઘાટ તિબેટના પ્રવેશદ્વારના પશ્ચિમ શિખરે આવેલું છે. જોકે વર્ષ 2019માં લીપુ લેખ ઘાટથી કૈલાશ